આજના યુવાનો જ્યારે ખરેખર વ્યવસાય કરવાના ઉંમરમાં પહોંચે છે ત્યારે એના મનમાં કેટલાક વિચારો સ્પષ્ટ થતા નથી. કેટલાક એને એમ કહે છે કે તમે સારું વિચારો પછી તમે આગળ વધી શકો, તમને ખબર પડે, પણ એને રસ્તો સૂચતો નથી. એટલે એના મનમાં ગળમથલ ચાલતી હોય છે કે મારે શું કરવું જોઈએ. અને એવા યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક વાર્તા લેવી છે. વિચારોથી દોલત સુધીની સફર. એક રવિ નામનો યુવાન ટેકનિકલ કોલેજની અંદર અભ્યાસ કરતો હતો. અભ્યાસ કરતી વખતે પણ એના મનમાં કેટલાક એવા વિચારો આવતા કે મારે જીવનમાં કંઈક સારું વ્યવસાયની ભૂમિકામાં જવું છે, અને આ વ્યવસાય કેવી રીતે કરવો એની કોઈ વાત તો અભ્યાસમાં આવતી નહીં. કેટલાક અધ્યાપકોને પૂછે પણ એમાંથી પણ સાચો જવાબ મળતો નહીં, અને એની પાસે કોઈ એવી મોટા પૈસા પણ નહોતા. એક વખત એ કોઈ સારા મોટિવેટર પોતાના શહેરમાં આવે છે અને એને એમ થયું કે હું ફ્રી છું તો મારે આ મોટિવેટર જે ખરેખર છે એના મારે પ્રવચનમાં જવું જોઈએ. અને પ્રવચનનો આખો જે મુદ્દો હતો એ જ એ થયો કે વિચારમાંથી દોલત કેમ પ્રાપ્ત કરવી. મિત્રો, વિચારનામાંથી આપણે દોલત કેમ મેળવી શકાય એ ભૂમિકા ઉપર એમણે વિચાર કરવા માટેનો એની ભૂમિકામાં એમણે શરૂઆત કરી. અને એને કીધું કે સૌથી પહેલાં યુવાનોએ વિચાર કરવા પડે, અને આ વિચારો છે એ આપણા પોતાના જે ભાવ છે, ભાવના છે, એ ભાવનામાં રૂપાંતર થાય છે. અને જે ભાવના છે એમાંથી શબ્દો રૂપાંતર થાય છે, અને શબ્દોમાંથી કાર્યોમાં રૂપાંતર થાય છે, અને આખરે કાર્યમાંથી આપણને દોલત મળે છે. આવો એક રસ્તો બતાવ્યો. ફરી એકવાર કે વિચારમાંથી ભાવના, ભાવનામાંથી શબ્દો, શબ્દોમાંથી કાર્યો, અને કાર્યોમાંથી પૈસા મળે છે. એક પછી એક તબક્કામાં તમે જો જાઓ તો જ તમે તમારા જીવનમાં આખરે પૈસા મેળવી શકશો. વિચારમાંથી સીધા પૈસા મળતા નથી. એટલે આ રવિ નામના યુવાને મનમાં વિચાર કર્યો કે મારે શું કરવું. એટલે સૌથી પહેલાં પોતાના કેટલાક મિત્રોની સાથે વિચાર ગોષ્ઠીની શરૂઆત કરી. બધા મિત્રો ભેગા થાય, જુદા જુદા પ્રકારના ભાવ એટલે કે જુદા જુદા પ્રકારના વિચારો મનમાં ઉત્પન્ન કરે કે આ રીતે કરી શકાય, આ રીતે કરી શકાય, અને એમાંથી કેટલાક જુદા જુદા પ્રકારના ભાવ એટલે કે ભાવનાઓ ઉત્પન્ન થવા માંડી. પણ ખાલી ભાવનાથી કામ ન થાય, એટલે એ ભાવનાને શબ્દોમાં રૂપાંતર કરવું જોઈએ એમ આ રવિ જાણતો હતો. એટલે ખરેખર એ બધી જે ભાવનાઓ હતી એ બધી એને શબ્દોમાં રૂપાંતર કરવા માટે એની અંદર ચર્ચાઓ કરી શબ્દોમાં કે આ વ્યવસાય કરી તો શું નીકળે, આગળ જઈ શકાય, કેવી રીતે જઈ શકાય, આ વ્યવસાય આપણને ફાયદો કરે કે કેમ. એટલે કે જે શબ્દોમાં ચર્ચા કરી, અને શબ્દોમાં ચર્ચા કરી એટલે એને ચોક્કસ આયોજન દ્વારા એને કાર્યની ભૂમિકા સમજાણી. અને એ કાર્યની ભૂમિકા એને સમજાવી એટલે બધા જ મિત્રોએ ભેગા થઈ અને એક સારી કંપની બનાવી, અને એ કંપનીની અંદર એણે કાર્યની શરૂઆત કરી. આખો રૂટ પૂરો થઈ ગયો. એણે પોતે ખરેખર આ કાર્યની શરૂઆત કેવી રીતે કરવી જોઈએ એ કાર્ય સુધી પહોંચવા માટે એણે આખો રૂટ લીધો, અને એ રૂટમાંથી આખરે ધીમે 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 જુદા જુદા વ્યવસાય, એટલે બધા જ યુવાનો હતા, એણે પોતે બધાએ જુદા જુદા પ્રકારનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું, અને એકબીજાને મદદ કરે. રોજ સાંજે બધા ભેગા થાય, અને કોઈ પણ જાતની તકલીફ પડે તો એકબીજા ખરેખર આગળ નીકળી જાય, સમજવાનો પ્રયત્ન કરે,
અને આખરે ધીમે 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 કરતાં એ કાર્ય માટે એણે તે તાલીમ પણ લીધી, કેટલાક ફેક્ટરીમાં પણ ગયા અને આખરે જીવનની અંદર એ બધા જ યુવાનો ખૂબ સારું કમાણા અને જીવનમાં આખરે એ દોલત પ્રાપ્ત કરી શક્યા. આખરે તો એ જ વાત છે કે સકારાત્મક વિચાર એ સફળતાની શરૂઆત છે. તમારામાં ભાવના ઉત્પન્ન થાય, પણ તમે જો આત્મવિશ્વાસમાં રૂપાંતર ન કરો, તમારી ભાવના છે ને તમારે આત્મવિશ્વાસમાં રૂપાંતર કરવું જોઈએ. અને આત્મવિશ્વાસમાં રૂપાંતર કર્યા પછી તમારે બધા એ શબ્દોમાં ફેરવવું પડે, એટલે કે વાતો કરવી પડે, તમારા ગ્રુપમાં વાતો કરવી પડે, તમારા જાણકારોમાં વાતો કરવી પડે, અને પછી તમે આખરે કાર્યમાં જો રૂપાંતર કરો તો જ તમને સફળતા મળે, એમ આ વાર્તાની ભૂમિકા કહે છે. જીવન બદલવું હોય તો વિચાર બદલો, ભાવના સુધી નિયંત્રણ ન રાખો, માત્ર વાતો કરવા પૂરતું પણ મર્યાદામાં ન રહો. માત્ર બોલવાથી કાંઈ વળવાનું નથી. બોલવાની વાત આવે ત્યાર પછી તમારે કાર્યની શરૂઆત કરવી જ પડે, અને સતતપણે જો તમે કાર્ય કરતા જ રહેશો તો એક ને એક દિવસ તમે કોઈને કોઈ ક્ષેત્રમાં આગળ વધી શકશો, એમ આ વાર્તાની ભૂમિકા આપણને બતાવે છે. અને આ વાર્તા માટેનો એક ચોક્કસ મનોવિજ્ઞાનનો એક સિદ્ધાંત તમે યાદ રાખો કે કોઈ પણ વિચાર છે એને તમારે ભાવનામાં ફેરવવા પડે, ભાવનાને શબ્દોમાં ફેરવવા પડે, શબ્દોને કાર્યમાં ફેરવવું પડે, અને કાર્યને રૂપાંતર કરી અને તમે પૈસામાં રૂપાંતર કરી શકો. અને આ રૂટ પ્રમાણે તમે જો આગળ જશો તો આખરે કોઈ પણ યુવાન પોતાના ક્ષેત્રમાં આગળ નીકળી જશે. એવી લાગણી સાથે સૌને ધન્યવાદ.